સવારે સમાચાર મળતા દેખાયા કે ઇન્ડિયન ક્રૂડ ઓઇલ બાસ્કેટ $140 પર પહોંચી ગયું છે, પરંતુ બ્રેન્ટના ભાવ તો આપણે $100ની આજુબાજુ દેખાઈ રહ્યા છે. તો આ બ્રેન્ટ અને ઇન્ડિયન ક્રૂડ ઓઇલ બાસ્કેટ બંને વચ્ચે શું તફાવત છે, કેમ ઇન્ડિયન ક્રૂડ ઓઇલ બાસ્કેટ આપણને આટલું બધું વધતું દેખાઈ રહ્યું છે, એ બધાની વિગત લઈએ આપણે સહયોગી આરતી પાસેથી. જી આરતી, જણાવો શું ખાસ વિગત ઇન્ડિયન ક્રૂડ ઓઇલ બાસ્કેટનો આટલો મોટો ઉછાળો, એની શું સમગ્ર જાણકારી છે? જી, ખાસ કરીને સૌથી પહેલાં આપણે પ્રાઇસ જોઈ લઈએ કે કોનું કેટલું પ્રાઇસ છે. તો બ્રેન્ટની કિંમત આપણે જાણીએ છીએ $103 પ્રતિ બેરલની આસપાસ અત્યારે ચાલી રહી છે. સામે ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટની જો વાત કરી લઈએ તો એની કિંમત $143 પ્રતિ બેરલ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. હવે ઓમાનનું જે ક્રૂડ છે એની કિંમત $150 પ્રતિ બેરલ છે. દુબઈ ક્રૂડની કિંમત $130 પ્રતિ બેરલ આપણને બનતી દેખાઈ રહી છે. તો આ બધામાં સૌથી મોંઘું જે છે તે આપણને ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે. હવે ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ ઓપેકના $129થી પણ વધારે રહેતો દેખાયો છે, જે $143ની આસપાસ પહોંચ્યો છે. હવે આ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ શું છે, સૌથી પહેલાં એના પર નજર કરી લઈએ તો જે સોર ગ્રેડ અને સ્વીટ ગ્રેડ આ બે પ્રકારના ક્રૂડ આવે છે એનું મિશ્રણ ખાસ કરીને આ બાસ્કેટ આપણને હોય છે. જે ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ છે તે આ બંને ગ્રેડનું મિશ્રણ હોય છે અને આ મિશ્રણને ભારતીય રિફાઇનરીઓમાં પ્રોસેસ કરવામાં આવે છે. સાથે જ સોર ગ્રેડ ક્રૂડ જે છે તે ઓમાનથી અને દુબઈથી આવે છે અને બંને ક્રૂડની ભારિત જે છે તે સરેરાશના આધારે ભાવ જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ આ બંને ક્રૂડનો રેશિયોની જો આપણે વાત કરી લઈએ તો 78.71:21.29 નો આપણને આ બંને ક્રૂડનો રેશિયો હોય છે. પણ તફાવત શું છે બ્રેન્ટ, WTI અને આ બંને ક્રૂડ વચ્ચે? તો બ્રેન્ટ અને WTI જે છે તે એટલાન્ટિક બેસિન બેન્ચમાર્ક છે. સાથે 2026ની શરૂઆતમાં US અને યુરોપ પાસે પૂરતો સ્ટોક હતો, પણ યુદ્ધના કારણે એશિયામાં પુરવઠો જે છે અને શિપિંગના કારણે અમુક પડકારો જે આપણને બનતા દેખાયા. જે WTI અને બ્રેન્ટની આપણે વાત કરી રહ્યા છે એને લઈને અમુક પડકારો જે છે તે આપણને આવતા જોવા મળતા દેખાયા. તો હવે જે ઉપલબ્ધિ છે તે આ સોર ગ્રેડની ક્રૂડની આપણને બનતી દેખાઈ રહી છે, જે દુબઈથી અને ઓમાનથી આવે છે. જે સોર ગ્રેડ ક્રૂડ છે એ ત્યાંથી આવે છે, તો તેના ભાવથી વધુ યોગ્ય ચિત્ર જે છે તે ત્યાંથી રજૂ થાય છે. એને લીધે આ ઇમ્પોર્ટ જે છે તે આપણે ઓમાન અને દુબઈથી કરી રહ્યા છે. હવે ખાસ કરીને ભારત જે છે અત્યારે કયું ક્રૂડ ખરીદી રહ્યું છે? તો રશિયાનું ઉરલ ક્રૂડ જે છે તે અત્યારે ભારત ખરીદે છે. રશિયાના ઉરલ ક્રૂડના ભાવની વાત કરી લે તો બ્રેન્ટની નજીક જ એના ભાવ આપણને રહેતા દેખાઈ રહ્યા છે અને ભવિષ્યમાં ભારતીય રિફાઇનરીઓ જે છે તે આ ભાવને સંલગ્ન પણ કરતી જોવા મળી શકે છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ, જેટલા પણ ક્રૂડ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, હવે આજે નવા ભારતનું બાસ્કેટ આપણને આવતું દેખાયું છે, જેની કિંમત આપણે ઓલમોસ્ટ 143ની આસપાસ આપણને પહોંચી દેખાઈ રહી છે, જે ઓપેકના $129 પ્રતિ બેરલ કરતાં પણ વધારે છે. તો આ ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ જે વધ્યો છે $143 સુધી પહોંચ્યો છે, તે એક થોડું ચિંતાનું કારણ બની રહ્યું છે.